હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ખાટું અથાણું। ખાટા અથાણાને આપણે ખાટી કેરી પણ કહીએ છીએ। ટ્રેડિશનલ રીતે આ અથાણું આજે આપણે બનાવવાના છીએ। જો આ રીતે આપણે અથાણું બનાવશું તો આખું વર્ષ બગડશે પણ નહીં, કાળું નહીં પડે। તો ફ્રેન્ડ્સ, ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું। ખાટી કેરી બનાવવા માટે અહીંયા આપણે 1 કિલો કેસર કેરી લીધી છે। તમે રાજાપુરી પણ લઈ શકો છો, ગમે તે પ્રકારની કેરી લઈ શકો છો। અહીંયા આપણે કેરીને ધોઈ અને એકદમ સરસ કોરી કરી લીધી છે। હવે આપણે એના છાલ સહિત જ કટકા કરવાના છે। અહીંયા આપણે આ જ રીતે ઉપરનો ભાગ દૂર કરી અને છાલ સહિત જ કટકા કરવાના છે, જેથી કરીને ખાટી કેરીમાં એકદમ સરસ લાગે। જેવડા કટકા જોઈએ તેવડા કરી લેવાના। હું આ સાઈઝના કટકા કરું છું અને આ જ રીતે હું બધી કેરીના કટકા કરી લઈશ। આ જ રીતે આપણે બધા જ કેરીના કટકા કરી લીધા છે। હવે 2 ટેબલ સ્પૂન નમક લઈ લેશું, 1 ટેબલ સ્પૂન હળદર પાવડર લઈ અને બધું ઉછાળીને મિક્સ કરી દેશું। આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આપણે 10 થી 12 કલાક માટે ઢાંકણ ઢાંકી અને રાખી દેશું। અહીંયા આપણે જોશું તો આપણી કેરી એકદમ સોફ્ટ થઈ ગઈ છે, પલળી ગઈ છે અને આ તમે જોઈ શકો છો નમકનું પણ એકદમ પાણી થઈ ગયું છે। અહીંયા આપણે જોઈ લેવાનું, જો કેરી એકદમ પોચી થઈ ગઈ છે અને છાલનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। અહીંયા આપણે આ પાણીને નિતારી લેવાનું છે। અહીંયા એક કાણાવાળા બાઉલમાં આપણે કેરીને નિતારી લીધી છે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, ખાટું પાણી નીકળ્યું છે। આ ખાટું પાણી અત્યારે ઉપયોગમાં ના લેવું હોય તો બોટલ ભરી અને ફ્રીજમાં રાખી દેવાનું। બોરિયા, ગુંદા, કેરડા, ખાટા ગુંદા બધામાં ખૂબ જ કામ આવશે આ પાણી, એટલે ખાસ આ પાણી ફેંકવાનું નહીં। તો આ પાણીને આપણે રાખી દઈએ સાઈડમાં અને કેરીને સૂકવી દઈએ। કેરીને આ જ રીતે બધી સવડી સૂકવી દેવાની, પણ તડકામાં બિલકુલ સૂકવવાની નથી અને ફૂલ પંખા નીચે પણ સૂકવવાની નથી। થોડો થોડો પંખો ચાલતો હોય ધીમો ધીમો તો ચાલે, અથવા તો જ્યાં નેચરલ પવન આવતો હોય ત્યાં જ કેરી સૂકવવાની, નહીં તો ચવડ થઈ જશે અને તડકામાં તો સાવ કેરી બગડી જશે। એટલે આ જ રીતે આપણે 4 થી 5 કલાક માટે સૂકવી દેવાની છે। તો હું બધી સૂકવી દઈશ। કેરી સુકાય ત્યાં સુધીમાં આપણે અથાણાનો મસાલો પણ રેડી કરી લેશું। તો અહીંયા આપણે 150 ગ્રામ રાઈના કુરિયા લીધા છે। તમે 100 ગ્રામ પણ લઈ શકો, પણ અહીંયા મારે વધારે મસાલો જોતો હોય કેરીમાં એટલે હું થોડુંક વધારે લઈશ। અહીંયા આપણે લીધા છે 100 ગ્રામ મેથીના કુરિયા। મેથીના કુરિયા તમે થોડા ક્રશ કરીને પણ લઈ શકો છો, પણ ક્રશ કરો તો ધ્યાન રાખજો, થોડા જ કરજો, નહીંતર અથાણું કડવું લાગશે। તેમાં જ આપણે લઈ લેશું વરિયાળી, 1.5 ટેબલ સ્પૂન વરિયાળી, 1 ટેબલ સ્પૂન હિંગ, 15 થી 20 કાળા મરી લેશું, 1 ટેબલ સ્પૂન લઈ લેશું હળદર પાવડર અને ઉપર આપણે ગરમ તેલ એડ કરવાનું છે। અહીંયા આપણે એકદમ ધુવાડા નીકળે તેવું તેલ લીધું છે। અહીંયા રાઈના કુરિયા નાખી અને આપણે ચેક કરીએ તો રાઈના કુરિયા તરત ઉપર આવે, તે જ રીતે આપણે તેલ લેવાનું છે અને ફટાફટ ઢાંકણ બંધ કરી દેવાનું છે, જેથી કરીને તેની સ્મેલ તેવી ને તેવી રહે। અહીંયા મેં 200 ગ્રામ તેલ લીધું છે। થોડીક વાર થાય એટલે આપણે બધું ચલાવી લેવાનું છે। થોડુંક તેલ આપણે જે રાખી દીધું છે તે બરણીમાં ભરશું ત્યારે ઉપર નાખવાનું છે, કારણ કે જો તમે ફ્રીજમાં સ્ટોર ના કરતા હોય તો અથાણાને એકદમ પ્રેસ કરી અને ભરવાનું, ને ઉપર આપણે 1.5 વેઢા જેટલું એટલે કે 1.5 ઇંચ જેટલું ઉપર તેલ રહે તે રીતે રાખવાનું, નહીંતર અથાણામાં ફૂગ થઈ જાય। ત્યારે તો હું ફ્રીજમાં જ સ્ટોર કરું છું એટલે મારે વધારે તેલની જરૂર નથી પડતી। એકદમ ઠંડુ થઈ જાય એટલે આપણે આમાં લાલ મરચું ઉમેરવાનું છે, પણ ગરમમાં નહીં ઉમેરીએ, જેથી કરીને આપણું અથાણું કાળું ન પડી જાય, એટલે તો ઠંડુ થવા દઈએ। અહીંયા આપણો મસાલો ઠંડો થવા આવ્યો છે, થોડો ગરમ છે। તે દરમિયાન આપણે 3 ટેબલ સ્પૂન નમક લેવાનું છે। નમકનું પ્રમાણ વધારે રાખવાનું છે। અહીંયા નમકને મેં એકદમ રોસ્ટ કરી લીધું છે, જેથી મોઇસ્ચર ના રહે અને આપણું અથાણું લાંબા સમય સુધી બગડે નહીં, એટલે ખાસ આપણે નમક તે જ રીતે લેવાનું છે। હવે બધું એકદમ ઠંડુ થઈ ગયું છે એટલે આપણે લઈ લેવાનું છે લાલ મરચું પાવડર। આ લાલ મરચું પાવડર મારે કશ્મીરી અને પટ્ટો બે મિક્સ છે, એટલે બહુ તીખું પણ નથી। તમારે જેવું તીખું ખવાતું હોય તે રીતે લાલ મરચું લેવાનું। આપણે બધું જ મિક્સ કરી દેશું। અહીંયા આપણો મસાલો એકદમ સરસ તૈયાર છે। એક તપેલામાં લઈ લેશું
અને કેરી જ્યારે સુકાશે ત્યારે બધું જ મિક્સ કરી દેશું. અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે આપણી કેરી એકદમ સરસ સુકાઈ ગઈ છે. અહીં એકદમ પ્રેસ કરો તો પાણી ના દેખાય, એટલે આપણી કેરી સુકાઈ ગઈ છે. વધારે પડતી કેરી સુકવીએ તો ચવળ થઈ જાય, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બધી જ કેરી આપણે મસાલામાં એડ કરી દેશું. અહીંયા આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે અને થોડુંક તેલ રાખ્યું હતું તે પણ આપણે ઉપરથી એડ કરી દેશું. હજી પણ આપણે કાચની બરણીમાં ભરવાનું થાય ત્યારે એકદમ પ્રેસ કરી અને અથાણું ભરી દેવાનું અને ઉપરથી થોડુંક 1.5 ઇંચ જેટલું તેલ દેખાય તેટલું તેલ પણ ગરમ કરી અને ઠંડુ થાય પછી એડ કરી દેવાનું. અહીંયા જોઈ શકાય છે એકદમ મસ્ત આપણું ખાટી કેરીનું અથાણું તૈયાર છે. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.